ભાઈ બીજું ગમે તે થઈ જાય પણ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપતા હોય ને ત્યારે પાદ નહીં આવી જોઈએ ભાઈ. મારી સાથે શું થયેલું ખબર તમને? ભાઈ 35 વિદ્યાર્થીઓ બેઠેલા ક્લાસમાં, છોકરા છોકરી મિક્સ, છોકરી વધારે ને છોકરા ઓછા. હું મસ્ત મારું પેપર લખતો હતો અને મને આવી ગઈ પાદ. હું કરીને અવાજ આવ્યો. આખો ક્લાસ, છોકરા છોકરી મેડમ બધા મને જોવા લાગ્યા. એક જ વાર પાદ આવી હતી, બધા મને જોવા લાગ્યા. એના પછી મને એટલી બધી શરમ આવી, જેમ તેમ ઠીક થયો અને પાછો પેપર લખવા માંડ્યો હું. પેપર લખતા લખતા મારા નાકમાં એટલી ખરાબ વાસ આવી, પેલું કહે ને એકદમ ફૂસ જેવી, કે વાસ જ આવે, અવાજ નહીં આવે. એવી જ રીતે કોઈ પાદેલું. હવે એ વાસ મને એટલી બધી આવી કે બધા જ વિદ્યાર્થીઓને આવી. સ્વાભાવિક છે, બધાને જ આવે ને, એટલે બધા મને જોવા લાગ્યા પાછા. આવું 3-4 વાર થયું. જેટલી વાર વાસ આવે બધા મને જોઈ, કારણ કે સૌથી પહેલા હું પાદેલો. પણ યાર જેટલી વાર વાસ આવે બધા મને જોયા કરે, આવી કઈ વાત હોય યાર? એકવાર આવી ગયું ઠીક છે, વાસ તો નથી આવી, પણ જેટલી વાર વાસ આવે બધા મને જ જોઈ. વાસ પણ એવી ખરાબ, ટટ્ટી જેવી, એકદમ પેલી સડી ગયેલી હોય, 3-4 દિવસથી ગયેલો જ નહીં ને એટલી ખરાબ વાસ આવે. એવી ફાટ છોડ, એક તો અવાજ નહીં આવે, ખાલી વાસ જ આવે. બધા મને જ જોયા કરે. એટલે ભાઈ પરીક્ષા કેન્દ્રમાં છોકરા છોકરીઓ ભેગા હોય ને ત્યારે પાદ નહીં આવવી જોઈએ. બીજું બધું ગમે તે થઈ જાય, પાદ નહીં આવવી જોઈએ.